અહીંયા દર ચૈત્રી પૂર્ણિમાના દિવસે માતાજીનો હવન અને મહાપ્રસાદનું આયોજન થાય છે. સમસ્ત આલીદર ગ્રામજનો વતી અહીંયા જે 5000 થી વધુ માણસો મહાપ્રસાદનો લાભ લે છે. મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું ગામ એટલે આલીદર, અને આલીદર ગામથી 2 કિલોમીટર દૂર આવેલ શ્રી ભેટાળી કનકાઈ માતાજીનો ઇતિહાસ ખૂબ જ અદ્ભુત અને રોચક છે મિત્રો. અને આ ઇતિહાસ શું છે એ આજે આપણે સૌ આ વિડીયોના માધ્યમથી જાણીશું, અને સાથે સાથે હું આપ સૌને શ્રી ભેટાળી કનકાઈ માતાજીના દર્શન પણ કરાવીશ. તો બન્યા રહેજો વિડીયો સાથે. તો ચાલો શરૂ કરીએ. હેલો યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધા જ મિત્રો મજામાં હશો મિત્રો, અને હું પણ મજામાં છું. તો આજે ફરીવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું આપ બધા જ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું આલીદર ગામ. અને મિત્રો, આ ગામની અંદર આશરે 1150 થી 1200 વર્ષ જૂનું શ્રી કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે. અને આ મંદિર મિત્રો આશરે 1100 થી 1200 વર્ષ જૂનું છે. અને આજનો દિવસ એટલે મિત્રો ચૈત્ર મહિનાની પૂનમનો દિવસ, અને આજ રોજ અહીંયા પર નવચંડી મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલ છે. સાથે સાથે મિત્રો અહીંયા પર પ્રાગટ્ય મહોત્સવ છે, અને આશરે 4000 થી 5000 જેટલા દર્શનાર્થીઓ છે એ કનકાઈ માતાજીના દર્શન કરશે, અને અહીંયા પર પ્રસાદીનો લાહો પણ લેશે. તો બન્યા રહેજો વિડીયો સાથે. આપણે બધા જ કનકાઈ માતાજીના દર્શન કરીશું. સાથે સાથે મિત્રો અહીંયા પર જે કનકાઈ માતાજીનો 1150 થી 1200 વર્ષ જૂનો જે ઇતિહાસ છે તે પણ જાણીશું. જય માતાજીના નાદ સાથે હવે આપણે મિત્રો આ વિડીયોની શરૂઆત કરીએ છીએ. મિત્રો, શ્રી ભેટાળી કનકાઈ માતાજીનો ઇતિહાસ આશરે 1150 થી 1200 વર્ષ જૂનો છે, અને શ્રી ભેટાળી કનકાઈ માતાજીનો ઇતિહાસ લોકકંઠે ગવાય છે. કહેવાય છે કે આજથી 1100 થી 1200 વર્ષ પહેલાં એક વણિક છે તે જૂનાગઢના મધ્યગીરમાં આવેલ શ્રી ગીર કનકાઈ માતાજીના દર્શન કરવા માટે પગપાળા લઈ અને જતો હતો. ત્યારે તે વણિક છે એ ચાલતા ચાલતા આ જગ્યા ઉપર પહોંચે છે, અને તે થાકી અને અહીંયા પર બેસી જાય છે. અને ત્યારે તે શ્રી ગીર કનકાઈ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, જો તમે સાક્ષાત હોય તો હું હવે ત્યાં પહોંચી શકું તેવી મારી પરિસ્થિતિ નથી, તમે મને અહીંયા દર્શન આપો. ત્યારે ગીર કનકાઈ માતાજી છે તે વણિકને સામે ચાલી અને ભેટે છે. ત્યારથી મિત્રો આ મંદિરનું નામ શ્રી ભેટાળી કનકાઈ માતાજી રાખવામાં આવ્યું છે. ખૂબ જ વર્ષો જૂનો ઇતિહાસ છે, અને ખૂબ જ સુંદર મજાનું મિત્રો અહીંયા પર મંદિર છે. મિત્રો, અહીંયા પણ દર ચૈત્ર મહિનાની પૂનમને દિવસે ખૂબ જ મોટો નવચંડી મહાયજ્ઞ રાખવામાં આવે છે, અને પ્રાગટ્ય મહોત્સવ પણ હોય છે. અને આ મહોત્સવમાં આશરે 5 થી 6000 જેટલા દર્શનાર્થીઓ એ માતાજીના દર્શન કરે છે, અને સાથે સાથે પ્રસાદીનો લાહવો પણ લે છે. તો ચાલો મિત્રો દર્શન કરીએ શ્રી ભેટાળી કનકાઈ માતાજીના. તો મિત્રો, આપ સૌ દર્શન કરી રહ્યા છો શ્રી ભેટાળી કનકાઈ માતાજીના. માતાજી આ બધા જ ઉપર, સર્વ જગત ઉપર તેમના આશીર્વાદ સદાયને માટે રાખે તેવી પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી. તો મિત્રો, આપણે સૌએ ખૂબ જ સુંદર મજાના શ્રી ભેટાળી કનકાઈ માતાજીના દર્શન કર્યા. હવે આપણે સૌ આલીદર ગામના વતની હરિભાઈ શિક્ષક છે તેમની પાસેથી આપણે શ્રી ભેટાળી કનકાઈ માતાજીનો ઇતિહાસ જાણીશું, અને સાથે સાથે આપણે મિત્રો અહીંયા પર જે ચૈત્ર મહિનાના પૂનમના દિવસે નવચંડી મહાયજ્ઞ અને પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરેલું છે તેના વિશે પણ માહિતી મેળવીશું. તો બન્યા રહેજો વિડીયો સાથે. તો હરિભાઈ, તમારો પરિચય આપો, અને ત્યારબાદ અહીંયા પર જે માતાજીનું મંદિર છે કનકાઈ માતાજીનું આશરે 1150 થી 1200 વર્ષ જૂનું છે. તો મંદિરનો ઇતિહાસ જણાવો, અને અહીંયા પર જે નવચંડી યજ્ઞ છે
તેમજ પ્રાગટ્ય મહોત્સવ રાખેલું છે તે દરમિયાન જે આયોજન કરેલું છે તેના વિશેની માહિતી અમારા દર્શનાર્થીઓને જણાવો. આલીદર, હરમડિયા અને મોરવડ ગામના 3 ગામના તરફેટી અહીં શ્રી કનકાઈ માતાજીનું બેટાળી માતાજીનું સ્થાનક આવેલું છે. ખૂબ જ પૌરાણિક જગ્યા છે. વડીલો પાસેથી એવી માહિતી અમને મળેલી છે કે માતાજીનું પ્રાગટ્ય અહીંયા કેવી રીતે થયું હતું. તો વડીલો પાસેથી અમને એવી રીતે જાણવા મળ્યું છે કે ઘણા વર્ષો પહેલા કોઈ વણિક ગીર કનકાઈ માતાજીના દર્શનાર્થે જતો હતો અને તેના મનમાં મુરાદ હતી કે ગીર કનકાઈ માતાજીના મારે દર્શન કરવા. પરંતુ અહીં મધગીરમાં આ જગ્યા ઉપર જ્યારે વણિક પહોંચ્યો ત્યારે પોતે એકદમ થાકી ગયો હતો અને મધગીરમાં અહીંયા સાંગાવાડી નદી કિનારે આરામ ફરમાવતો હતો. અને ત્યારે તેણે માતાજીની આરાધના કરી કે ગીર કનકાઈ માતાજી, જો તમે સાક્ષાત હો તો હું અત્યારે તમારે ત્યાં સુધી પહોંચી શકું તેમ નથી. તો અહીંયા પણ જો તમારો મને ભેટો થાય, મેં તમારી તન, મન અને ધનથી સેવા કરી હોય તો મને અહીંયા તમારો ભેટો થાય. અને ત્યારે એવી લોકવાયકા છે કે ગીર કનકાઈ માતાજીએ સાક્ષાત સ્વરૂપે અહીંયા એ વણિકને ભેટી અને ભેટાળી માતા તરીકે સ્થાપિત થયા હતા. વણિકને ભેટ્યા હોવાથી ભેટાળી માતા તરીકે ઓળખાય છે. હા, અને અહીંયા આલીદર ગામના દરેક સમસ્ત 18 વર્ણના લોકો માતાજીની પૂજા અર્ચના સેવા કરે છે. અહીં કોઈ પૂજારી કે મહંત નથી, પરંતુ ગામ લોકો દરેક ગામમાં રોજના પૂજારી લોકો સવારમાંથી યુવાનો આવી અને આખો દિવસ રહી બીજા દિવસે સવાર સુધી માતાજીની પૂજા અર્ચના કરે છે, આરતી કરે છે, મંદિરની સાફ સફાઈ કરે છે અને સેવા કરે છે. અહીંયા દર ચૈત્રી પૂર્ણિમાના દિવસે માતાજીનો હવન અને મહાપ્રસાદનું આયોજન થાય છે. સમસ્ત આલીદર ગ્રામજનો વતી અહીંયા જે 5000 થી વધુ માણસો મહાપ્રસાદનો લાભ લે છે, હવન થાય છે અને ગામમાંથી દરેક લોકો એમાં યથાશક્તિ યોગદાન આપે છે. ગામમાંથી શરૂઆતમાં તો જે 10-15 દિવસ અગાઉ ગામમાં એક ટ્રેક્ટર ફેરવવામાં આવે છે અને ગામમાંથી દરેક ઘરેથી યથાશક્તિ કોઈ મુઠ્ઠી ઘઉં આપે, કોઈ મણ આપે. એ પ્રમાણે આ વખતે 12 થી 13 ખાંડી ઘઉં પ્રસાદ તરીકે અહીંયા ભેટ સ્વરૂપે આવેલા છે અને ગામ લોકોનું પણ યોગદાન બહુ સારું રહેલું છે. આ જગ્યા અત્યારે ઉજાગર થઈ છે, પણ વર્ષો પહેલા અહીંયા ભગત બાપુ તરીકે મહંત હતા અને ભગત બાપુ બહુ સાચા સંત હતા. તે માતાજીની પૂજા અર્ચના કરતા. તો ભગત બાપુની પણ દર વર્ષે અહીં તિથિ ઉજવવામાં આવે છે. ત્યારે પણ ગામ લોકો અહીંયા પ્રસાદે આરોગ્ય છે અને ભગત બાપુની તિથિ ઉજવવામાં આવે છે. અને ગામના દરેક લોકો 18 વર્ણ પૂરી શ્રદ્ધા સાથે માતાજીની સેવા અર્ચના અને પૂજા અર્ચના કરે છે. ઓક્ટોબર મહિનાની 18 તારીખે એની તિથિ ઉજવવામાં આવે છે. ત્યારે પણ લોકો અહીંયા પ્રસાદીનો લાભ લે છે. ચૈત્રી પૂર્ણિમાના દિવસે અહીં હવન અને મહાપ્રસાદનું આયોજન થાય છે. છેલ્લા 1 મહિનાથી દરેક ગામના જે પૂજારીઓ અહીંયા સેવા બજાવે છે, દરેકનો અથાગ મહેનતથી અહીંયા કામ કરે છે અને તેની મહેનતના પરિણામે આ કાર્ય, ભગવત કાર્ય સફળ થાય છે. એમાં કોઈ સામાન્ય અડચણ આવે પણ લોકોનો સહકાર અને આજુબાજુના હરમડિયા, મોરવડ ગામ અને બીજા બધા ગામના લોકો પણ પૂરો સહકાર આપે છે અને એ પ્રમાણે આ ભગવત કાર્ય અમારું સફળ થાય છે અને માતાજીનો હવન પણ દર વર્ષે સફળ રીતે પાર પડે છે. અહીં જે ચૈત્રી પૂર્ણિમાના દિવસે દર વર્ષે હવન થાય છે, ત્યારે હવનમાં જે ગોઠી યજમાન પદ સ્વીકારે છે એમાં કોઈ સિલેક્ટેડ હોતા જ, પણ દર વર્ષે જે આખો વર્ષ પૂજારી તરીકે વારા હોય એના તારીખનો ડ્રો કરવામાં આવે છે અને જેમાં જેની ચિઠ્ઠી નીકળે એ તારીખ વાળાના પૂજારીને અહીં યજમાન પદે હવનનો લાભ મળે છે. અને કોડીનારના બ્રહ્મ સમાજનો પણ પૂરો સહકાર મળે છે. કોડિયાના બ્રહ્મ સમાજને પોતાની કુળદેવી તરીકે કનકાઈમાને પૂજે છે અને એ લોકો પણ આ હવનમાં પૂરેપૂરી હાજરી પણ આપે છે અને પૂરેપૂરો સહયોગ પણ આપે છે. માતાજીની પ્રસાદી આપવામાં આવે છે અને ત્યાં અસંખ્ય લોકો છે.
તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કનકાઈ માતાજીના પ્રસાદીનો લાહવો છે તે બધા જ ભક્તગણો લે છે. અને હરિભાઈ તમે જણાવશો કે અહીંયા પર જે આ પ્રસાદીનો લાહવો જે ભક્તગણો લે છે તે આશરે કેટલા વાગ્યા સુધીથી કેટલા વાગ્યા સુધી ચાલશે? અહીંયા દર વર્ષે હવન થાય છે ત્યારે 5 વાગે માતાજીનું બીડું ઘુમાઈ જાય એટલે 5 વાગ્યાથી પ્રસાદી શરૂ થાય છે. 8, 8:30 થી 9 વાગ્યા સુધી પ્રસાદી ચાલુ રહે છે અને હરમડિયા, મોરવડ, આલીદર અને આજુબાજુના ગામ લોકો અંદાજે 5 થી 5,500 માણસો માતાજીની પ્રસાદીનો લાભ લે છે. અને અહીંયા જે સ્વયંસેવકો તરીકે પણ ગામના યુવાનો જ હોય છે. મિત્રો, હરિભાઈ શિક્ષકના જણાવ્યા મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાના પૂનમને દિવસે ખૂબ જ મોટો નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે. અને આ મહાયજ્ઞમાં આજુબાજુના ગામડા જેમ કે આલીદર, મોરવડ, હરમડિયા તેમજ વાડી વિસ્તારના લોકો યથાશક્તિ પોતાનો ફાળો આપે છે. અને આશરે 5,500 થી 6,000 જેટલા દર્શનાર્થીઓ છે એ આ નવચંડી મહાયજ્ઞનો લાહવો લે છે. અને આ મહાયજ્ઞ દર વર્ષે ચૈત્ર મહિનાના પૂનમના દિવસે કરવામાં આવે છે. અને મિત્રો, સાંજના 5 વાગ્યાના ટાઈમે જ્યારે હવનકુંડમાં બીડું હોમાઈ જાય છે ત્યારબાદ ભક્તગણોને પ્રસાદી આપવાનો ટાઈમ થાય છે. લગભગ આશરે 5:30 વાગ્યાથી લઈ અને રાત્રિના 9 વાગ્યા સુધી બધા જ ભક્તગણોને પ્રસાદીનો લાહવો આપવામાં આવે છે. ખૂબ જ મોટું આયોજન છે, ખૂબ જ વિશાળ જગ્યા છે અને ખૂબ જ સુંદર મજાનું મિત્રો અહીંયા પર આ શ્રી ભેટાળી કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે જે જગ્યા પર આ ખૂબ જ મોટો બગીચો છે, આ બગીચો આશરે 2 વીઘાની અંદર આવેલો છે. અને આ બગીચો છે એ માતાજીના મંદિરના બિલકુલ સામેની બાજુ છે. અને આ જ બગીચાની અંદર અહીંયા પર બધા જ દર્શનાર્થીઓ છે એ શ્રી કનકાઈ માતાજીની પ્રસાદીનો લાહવો છે તે લે છે. ખૂબ જ સુંદર મજાનું મિત્રો અહીંયા પર શ્રી ભેટાળી કનકાઈ માતાજીનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો કેવી સુંદર મજાની વ્યવસ્થા છે. આપ સૌ પણ એકવાર જરૂરથી શ્રી ભેટાળી કનકાઈ માતાજીના દર્શન કરવા અવશ્ય આપજો. આ મંદિર કોડીનાર તાલુકાના આલીદર ગામથી લગભગ 1.5 થી 2 કિલોમીટર દૂર આવેલું છે. અને અહીંયા પર નાના બાળકોને ખેલવા કૂદવા માટે તમે જોઈ શકો છો અત્યારે આ બગીચો છે. આ બગીચો છે એ મિત્રો આલીદર ગામના ગ્રામ પંચાયત દ્વારા અહીંયા પર નિર્માણ કરવામાં આવેલું છે. આ બગીચાની અંદર નાના નાના બાળકો છે તે રમે છે. ખૂબ જ સુંદર મજાની અને તમારું મનને શાંતિ થાય તેવી જગ્યા છે. આપ સૌ ચોક્કસથી એકવાર શ્રી ભેટાળી કનકાઈ માતાજીના મંદિરની મુલાકાત લેજો. જય માતાજી મિત્રો. આશા રાખું છું મિત્રો કે આપ બધાને જ આ વિડીયો બહુ જ ગમ્યો હશે. અને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જય માતાજી અથવા તો જય કનકાઈમાં અવશ્ય લખજો. અને આ વિડીયોને અન્ય લોકોને પણ શેર કરજો, મોકલજો, કે જેથી કરીને આ મંદિર વિશેની માહિતી અન્ય લોકો સુધી પહોંચી શકે. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ બધાને જય માતાજી મિત્રો.